ગીર સોમનાથ જિલ્લામાં પોલીસની માનવતાભરી કામગીરીને બિરદાવવામાં આવી છે તો તાલાલાના અંકોલવાડી ગામે એક વૃદ્ધને કૂવામાંથી બચાવવાની કામગીરી બદલ 4 પોલીસ કર્મચારીઓને જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ સન્માનિત કર્યા છે તો ઘટના મુજબ અંકોલવાડી ગામમાં એક દેવી પૂજક પરિવારની પુત્રવધુ ગુરુકંકાસથી કંટાળીને ગામની પાછળ આવેલ કૂવામાં કૂદી ગઈ હતી. તેને બચાવવા 70 વર્ષીય કાનાભાઈ પરમાર પણ કૂવામાં પડ્યા હતા, પરંતુ તરતા ન આવડતું હોવાથી તેઓ કૂવાની ભેખડ ઉપર લટકી ગયા હતા. તો જાગૃત નાગરિકની જાણ બાદ તરત જ હેડ કોન્સ્ટેબલ મનોજગીરી ગોસ્વામી, જીતેશ કુમાર દમણિયા, જીઆઈડી વજીરભાઈ બલોચ અને રાજેશભાઈ વાળા ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે દોરડાની મદદથી વૃદ્ધને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. તો ખાસ કરીને હેડ કોન્સ્ટેબલ મનોજગીરી ગોસ્વામી અગાઉ વર્ષ 2022માં સોમનાથ નજીક સમુદ્રમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિને પણ બચાવ્યો હતો, જેના માટે તેમને રાજ્ય પોલીસ વડા તરફથી ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ ભવન ખાતે યોજાયેલા આ સન્માન સમારોહમાં તાલાલાના પીઆઈ ગઢવી પણ હાજર રહ્યા હતા. તો આવી માનવીય સંવેદના દર્શાવતી કામગીરીથી પોલીસ વિભાગ પ્રત્યે લોકોમાં વિશ્વાસ અને સન્માનની લાગણી વધી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.